રાજકોટની સમરસ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં ત્યારે આવી જ્યારે સરકારી કુમાર છાત્રાલયનો એક વિડીયો વાયરલ થયો જેમાં જમવામાં મકોડા અને જીવાત હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો હતો। હોસ્ટેલના ભોજનમાં મકોડા જીવાત મળતા જ ચકચાર મચી ગઈ અને સાથે જ વિદ્યાર્થીઓનો આરોપ છે કે અહીંયા ભોજન પણ નબળી ગુણવત્તાનું મળે છે, રબર જેવી રોટલી આપે છે, પાણીવાળું શાક આપતા હોવાનો વિદ્યાર્થી આરોપ લગાવી રહ્યા છે। તંત્ર યોગ્ય પગલાં ભરે એવી વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે। પણ અમારા જે સમસ્યાઓ છે એનું નિવારણ કાયમી ધોરણે અત્યાર સુધી આવ્યું નથી અને સમસ્યાઓ જે છે એ એટલા ધોરણે સાંભળવામાં આવતા નથી અને એનું સોલ્યુશન કરવા માટે કોઈ હાર્ડ એક્શન લેવામાં આવતા નથી। વિદ્યાર્થીઓના રૂમોમાં લાઇટ પંખા જેવી સમસ્યાઓ જે છે એ 3 મહિનાથી યથાવત છે। જે ગવર્મેન્ટ છે એના અલગ અલગ વિભાગોમાં એમનું સંકલન નથી, એના કારણે જેમ કે માર્ગ ને મકાન વિભાગને હસ્તક જે આ કાર્યક્ષેત્રમાં આવતી વસ્તુઓ છે એ હોસ્ટેલમાં અત્યાર સુધી થઈ નથી। એક લાઇટ ને પંખા સુધી વિદ્યાર્થીઓએ 3 મહિના સુધી પરેશાનીનો સામનો કરવો પડે છે। ભોજન છે સાવ સ્વાદહીન હોય છે અને મોટા ભાગે છે એ કંઈક ને કંઈક એમાંથી નીકળતું હોય છે, જેમાં કીડા મકોડા હોય છે, ઈયળો છે, એવું વારંવાર આવો બનાવો બને છે। અને ભોજન છે સાવ સ્વાદહીન। રોટલી હોય છે તો રોટલીને આપણે તાણીએ તો એ રબર જેવી હોય છે, તણાય છે, તૂટવાની જગ્યાએ તણાય છે, રોટલી તૂટતી નથી આપણે તોડવા જઈએ તો એવી હલકી કક્ષાની રોટલી જોવા મળે છે। છાશ છે તો એમાં મોટા ભાગે પાણી ઉમેરવા આવે છે, માત્ર 200 ml છાશ મળે છે વિદ્યાર્થી દીઠ, પણ એમાં પણ એ લોકો પાણી એમની રીતે ઉમેરે છે, સાવ પાણી જેવી